લોકોને એઆઈ વિશે ઘણો ભ્રમ હોય છે. ઇવન મેં પણ એક એલોન મસ્કની રીલ જોઈ હતી કે એલોન મસ્ક એમાં એવું ડિરેક્ટ કરે છે કે એઆઈ ઇઝ ફાર મોર ડેન્જરિયસ. આ એના શબ્દો છે. તો શું રિયલ લાઈફમાં એઆઈ આપણા માટે ભવિષ્યમાં ડેન્જરિયસ ખતરારૂપ છે? તમે સરસ ક્વેશ્ચન કર્યો છે ને સળગતો પ્રશ્ન છે. જ્યારે બી હું ક્યારે પણ લોકોને મળું, મેં 5000થી વધારે લોકોને આના ઉપર કન્સલ્ટિંગ આપ્યું છે, લોકો સાથે વાત કરી છે. લોકોનો એક જ પ્રશ્ન હોય છે કે શું એઆઈ જોબ ખાઈ જશે? અને લોકો આનાથી ડરી રહ્યા છે. પણ મારો આની અંદર બહુ ક્લીન એન્ડ કટ આની અંદર તમે કહો શોર્ટમાં આન્સર છે કે એઆઈ વિલ નોટ કિલ યોર જોબ બટ અ પર્સન હુ નોઝ બેટર એઆઈ દેન યુ, હી ઓર શી ડેફિનેટલી. જો તમે આજે આ ટેકનોલોજીને ઇમ્પ્લિમેન્ટ નહીં કરો તો ચોક્કસથી આ ટેકનોલોજી તમારા માટે ખતરારૂપ સાબિત નહીં થઈ શકે. આજથી જ ખતરો બની રહી છે. રાઈટ. જેમ કે મને યાદ છે જ્યારે એસબીઆઈની અંદર ટ્રાન્સફોર્મેશન આવ્યું હતું એ લોકો મેન્યુઅલ હેન્ડબુકથી કોમ્પ્યુટર પર આવ્યા હતા. રાઈટ. અને ત્યારે એ એમના જે કર્મચારીઓ હતા ત્યારે ઘણા લોકોને એવું હતું કે આ રીતે આપણે કરશું તો આપણી તો જોબ નીકળી જશે. પણ આજે તમે જોઈ શકો છો એસબીઆઈ કયા લેવલ પર છે, ત્યારબાદ બેન્કિંગ સેક્ટર કયા લેવલ પર પહોંચ્યું. રાઈટ. તો જો આજે આપણે કેલ્ક્યુલેટર જે ડરી જશું તો કમ્પ્યુટર તો સાહેબ હજી આવવાનું બાકી છે. રાઈટ. અને એઆઈ જે પ્રમાણે વિસ્તરી રહ્યું છે, આ પોડકાસ્ટની અંદર હું કહું છું કે હજુ આપણે એઆઈને સ્ક્રેચ પણ નથી કર્યું. ઓહ, આટલી હદે એઆઈ આવવાનું છે. તો જો આજે એઆઈ નહીં શીખો તો ચોક્કસથી એ તમારા માટે ખતરા રૂપ જ છે. રાઈટ. અને એલન મસ્ક અને નિકલ કામતનો એક પોડકાસ્ટ હમણાં રિલીઝ થયો અને એમાં એ લોકોએ બહુ ક્લિયર કહ્યું છે. એલન મસ્કના આવા શબ્દો હતા કે 10 વર્ષ પછી તમારે રૂપિયા કમાવા માટે કામ જ નહીં કરવું. ઓહ. અને હું એ 10 વર્ષની રાહ જોઈ રહ્યો છું કે 10 વર્ષમાં આપણે એવું કેવું કરી શકીએ કે જેથી માત્ર રૂપિયા માટે કામ ન કરવું પડે. ત્યાર પછી મારી પાસે પસંદગી હશે, મારે વાંસળી વગાડવી છે, મારે ખેતી કરવી છે, ત્યાર પછી મારી પાસે કોમ્પ્રોમાઇઝ નહીં હોય. તો હું ટેકનોલોજીને ત્યાંથી જોઉં છું. આજે હું જેટલી ઇમ્પ્લિમેન્ટ કરીશ એટલો હું ફ્રી થઈશ અને હું મારી જિંદગીને માણી શકીશ. તો આજે જો તમે ટેકનોલોજીનો યુઝ શીખશો તો ડેન્જરસ નથી, એ વરદાનરૂપ છે. રાઈટ. પણ જો તમે આજે નથી શીખ્યા તો ચોક્કસથી આજે તમારા માટે ખતરો બની ચૂકી છે.